Good morning, everyone. I hope you all are fine. So, here I welcome you all to our next lecture of English. જેમ કે આપ સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે આપણે અત્યારે કન્જંક્શનનો ટોપિક ચાલી રહ્યો છે કનેક્ટિવ્સનો બરાબર છે આના પહેલાના લેક્ચરમાં આપણે થોડાક સેન્ટેન્સ પણ જોઈ ગયા છીએ કેવા સેન્ટેન્સ જોયા હતા એ આપણે એક્સરસાઇઝના બરાબર ને તો હવે અત્યારે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ જઈ રહ્યા છીએ એક્સરસાઇઝ બરાબર છે અત્યારે હું એવા જ સેન્ટેન્સ તમને હું અહીંયા લખાવી રહ્યો છું પછી આપણે બ્લેન્ક સ્વરૂપે બરાબર એટલે કે ખાલી જગ્યા સ્વરૂપે પણ એક્સરસાઇઝ કરીશું પણ સૌથી પહેલા આજના આ લેક્ચરમાં આપણે કન્જંક્શનની એક્સરસાઇઝ જોવા જઈ રહ્યા છીએ પ્રશ્ન આપણો એ જ છે જોઈન ધ સેન્ટેન્સીસ join the sentences with the proper conjunctions given in the brackets. Okay? C 34 એટલે એકચ્યુઅલી આની સાથે તમારે કોઈ નિસ્બત છે નહીં ઓકે રાઈટ તો જોઈએ આપણે પહેલું સેન્ટેન્સ proper ઓકે થોડુંક આપણે English join the following sentences with the proper conjunction given in the brackets. ચાલો પહેલું સેન્ટેન્સ he was very rich. He was never happy. But અને so બરાબર next I was very tired. I did not miss my exercise regime. But અને so but અને so the police could not arrest the thief. The thief had already ran away. Therefore,
अथवा because. Next, she is working hard. She wants to get the first. Okay. She wants to get the first rank because અને so he is in the meeting. He will not pick up your phone. So અને but. ચાલો પાંચ ખાલી જગ્યા સોરી પાંચ સેન્ટેન્સીસ મેં લખ્યા છે. સૌ પ્રથમ એને તમે યોગ્ય કનેક્ટિવ વડે જોડી નાખો. બરાબર છે? Join the following sentences with the proper conjunctions given in the bracket. He was very rich. He was never happy. I was very tired. I did not miss my exercise regime. The police could not arrest the thief. The thief had already ran away. She is working hard. She wants to get the first rank. He is in the meeting. He will not pick up your phone. સૌપ્રથમ તો પેલા વાક્યો બધાય લખી નાખવાના છે. પછી આપણે આન્સર તમારે લખવાનો છે. ક્વેશ્ચન વગર આન્સર સીધા નથી લખી નાખવાના. યાદ રાખજો. બરાબર? I hope you all are writing that too with good handwriting. સ્પેલિંગ મિસ્ટેક ન થાય એનું ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું છે. સહેજ ઝડપ રાખવા વિનંતી. બરાબર? દેખાય છે? બરાબર ને? ઓકે.
વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જોઈએ આપણે he was very rich, he was never happy. હવે તમે જો સામાન્ય રીતે જે કોઈ રીચ પર્સન હોય એ ખુશ હોઈ શકે, બરાબર છે, પણ અહીંયા તો એમ કે છે કે તે પૈસાદાર હતો, તે કોઈ દિવસ ખુશ ન હતો, એટલે આ બંને વાક્યો વચ્ચે કોન્ટ્રાસ્ટ બતાવે છે, માટે આપણે અહીંયા બટ નો ઉપયોગ કરીશું. He was very rich but was never happy. He was very rich but was never happy. બરાબર, હવે એમ પણ કહી શકાય he was very rich but never happy. બરાબર, એમ લખો તો ચાલે, ખોટું નથી. I was very tired. I did not miss my exercise regime. Exercise regime means કે દરરોજ જે રૂટીનમાં આવતું હોય, બરાબર. એક્સરસાઇઝ રેજીમ મતલબ કે દરરોજ એની એક્સરસાઇઝ કરવાની રૂટીન હોય, એને આપણે એમ કહી શકીએ. તો સામાન્ય રીતે જો થાકેલા હોય તો એક્સરસાઇઝ ચૂકી પણ જાય, બરાબર ને, પણ છતાંય આ ભાઈ શું કહે છે કે હું ખૂબ થાકેલો હતો પણ મારી એક્સરસાઇઝ ચૂક્યો નહીં, એટલે અહીંયા આગળ આવશે બટ. બંને વચ્ચે કોન્ટ્રાસ્ટ રહેલો છે, માટે આપણે બટ મૂકીશું, બરાબર. The police could not arrest the thief. The thief had already ran away. Had already ran away. ચોર તો ભાગી ગયો તો, બરાબર છે, પોલીસ તેને પકડી શકી નહીં. એટલે પહેલું શું બતાવે છે? પરિણામ બતાવે છે, અને બીજું વાક્ય એનું કારણ બતાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પોલીસ could not arrest the thief because the thief had already run away. બરાબર, એટલે અહીંયા આગળ આપણે મૂકીશું because, right? She is working hard. She wants to get the first rank. She is working hard. તેણી સખત મહેનત કરી રહી છે. She wants to get the first class. તેણીને પ્રથમ રેન્ક મેળવવો છે. તેણી સખત મહેનત કરી રહી છે, આથી તેણીને પ્રથમ રેન્ક મેળવવો છે? નહીં. તેણી સખત મહેનત કરી રહી છે કારણ કે તેણીને પ્રથમ રેન્ક મેળવવો છે. એટલે અહીંયા આગળ આપણે મૂકીશું because, કારણ છે, બરાબર ને. He is in the meeting. He will not pick up your phone. તે મીટિંગમાં છે પણ તે તમારો ફોન નહીં ઉપાડે, એવું ન કહેવાય. તે મીટિંગમાં છે આથી, બરાબર. So he will not pick up your phone. ઓકે, તો આઈ હોપ કે તમે વાક્યો બધાય સાચા લખ્યા છે, અને જો ન લખ્યા હોય તો મેળવી લ્યો અને જવાબ લખવાના છે. આખા વાક્યમાં જવાબ લખવાના છે. He was very rich but he was never happy, અથવા was never happy. I was very tired but I did not miss my exercise. The police could not arrest the thief because the thief had already ran away. She is working hard. She wants to get the first class, first rank. She is working hard because she wants to get the first rank. He is in the meeting. He will not pick up your phone. He is in the meeting, so he will not pick up your phone. અથવા so will not pick up your phone એમ કહીએ તો પણ ચાલે. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ. નંબર 6. Number 6, yes. She tried hard to learn cooking. She could not learn, but so. Next જોઈએ. He will go to school. He
will meet the આપણે ટીચર રાખીએ. He will meet the teacher, but and Prakash Bhai is an honest man. The people trust him. So, because number 9, the student was late. The teacher did not allow him in the classroom, and a but and a but. Number 10, he saved a little girl from from getting from being drowned. From getting drowned. The government will give him the Gallantry Award. Therefore, because, because, બરાબર જોઈ લઈએ. She tried hard to learn cooking. She could not learn. He will go to school. He will meet the teacher. But an end. Prakash Bhai is an honest man. The people trust him. The student was late. The teacher did not allow him in the classroom. He saved a little girl from getting drowned. The government will give him the Gallantry Award. આ જે ગેલેન્ટ્રી એવોર્ડ જે છે એટલે બહાદુરીનો એવોર્ડ કહેવાય, બરાબર? ગેલેન્ટ્રી એવોર્ડ. ગેલેન્ટ્રી એવોર્ડ, રાઈટ? ચાલો લખી નાખો ફટાફટ. અક્ષર સારા, સ્પેલિંગ મિસ્ટેક ન થાય. ફરજિયાત ક્વેશ્ચન લખવાના છે અને પછી આન્સર લખવાના છે. ખૂબ
જ સહેલા વાક્યો છે વિદ્યાર્થી મિત્રો, આમાં જરાય પણ અઘરું નથી. હું તમને અવારનવાર કહેતો આવ્યો છું કે તમે ખાલી વાક્યોનું ગુજરાતી કરશો તો પણ તમને આવડી જશે. બરાબર? અને સ્પેલિંગ મિસ્ટેક ન પડે એ ખાસ ધ્યાન આપવાનું છે. ચાલો છેલ્લી 2 મિનિટ જલ્દી ફટાફટ લખો. અક્ષર સારા કાઢવાની કોશિશ કરવાની હંમેશા. એમ નહીં માનવાનું, નેવર બી સેટિસ્ફાઈડ વિથ યોર હેન્ડરાઇટિંગ. બરાબર? યુ મસ્ટ try every time you write. બરાબર? So that your handwriting can get better and better with every writing. Okay, ચાલો. She tried hard to learn cooking. She could not learn. તેણીએ સખત મહેનત કરી. શેની માટેની? તો કે રાંધવાનું શીખવા માટે. બરાબર? રસોઈ શીખવા માટે. She could not learn. હવે સામાન્ય રીતે તમે સખત મહેનત કરો તો એવો નિયમ છે કે ભાઈ તમને આવડી જાય. પણ અહીંયા નથી આવડતું, છતાંય ન આવડ્યું. આ બેન શીખી શક્યા નહીં. એટલે બંને વચ્ચે શું રહેલો છે? કોન્ટ્રાસ્ટ મીન્સ વિરોધાભાસ રહેલો છે. બરાબર? કોન્ટ્રાડિક્શન મીન્સ મતલબ અહીંયા આવશે બટ, BUT, but. She tried hard to learn cooking, but she could not learn. Next. He will go to school. He will meet the teacher. હવે તે શાળાએ જશે પણ શિક્ષકને મળશે તો શાળાએ તો શિક્ષક જ મળે. ઓકે, પ્રિન્સિપાલ મળે. બરાબર? એટલે અહીંયા મળવાની વાત છે. પણ જે બીજું જે છે એન્ડ એટલે અને, તો અહીંયા બે ક્રિયા થવાની વાત છે વિદ્યાર્થી મિત્રો. જુઓ કે હી વિલ ગો ટુ સ્કૂલ, તે શાળાએ જશે. હી વિલ મીટ ધ ટીચર, અને તે શિક્ષકને મળશે. એટલે અહીંયા આપણે જોડીશું અને વડે. હી વિલ ગો ટુ સ્કૂલ એન્ડ, હી પછી આપણે લખવાની જરૂર નથી. એન્ડ વિલ મીટ ધ ટીચર, અથવા જો વિલ ને પણ કાઢી નાખો તો પણ ચાલે. હી વિલ ગો ટુ સ્કૂલ એન્ડ મીટ ધ ટીચર. બરાબર? હી વિલ ગો ટુ સ્કૂલ એન્ડ વિલ મીટ ધ ટીચર. હી વિલ ગો ટુ સ્કૂલ એન્ડ મીટ ધ ટીચર. બરાબર? Prakashbhai is an honest man. The people trust him. પ્રકાશભાઈ જે છે એ ઓનેસ્ટ માણસ છે, એટલે કે પ્રામાણિક માણસ છે. ધ પીપલ ટ્રસ્ટ હિમ. હવે પ્રકાશભાઈ પ્રમાણિક માણસ છે કારણ કે લોકો તેના પર વિશ્વાસ કરે છે. બીકોઝ એમ બંધ નથી બેસી શકતું. તો પ્રકાશભાઈ ઇઝ એન ઓનેસ્ટ મેન, સો ધ પીપલ ટ્રસ્ટ હિમ. શું આવશે? સો ધ પીપલ ટ્રસ્ટ હિમ. રાઈટ? કે પ્રકાશભાઈ પ્રમાણિક માણસ છે, આથી લોકો તેના પર વિશ્વાસ મૂકે છે. The student was late. The teacher did not allow him in the classroom. The student was late. બરાબર ને?
एक्चुअली આપણે આ ભૂસવાનું છે. ઓકે, કઈ વાંધો નહીં, ચાલો. The student was late. The teacher did not allow him in the classroom. તો જુઓ, અહીંયા એક ક્રિયા પૂરી થઈ અને બીજી ક્રિયા થઈ એવી વાત છે, પણ હકીકતમાં અહીંયા મારે જેને કહેવાય ને કે એન્ડની બદલે આપણે સો રાખીએ. ચાલો, સો. તો શું આવશે? હવે તમને વાક્ય બંધ બેસતું એવું લાગે છે કે ધ સ્ટુડન્ટ વોઝ લેટ સો ધ ટીચર ડીડ નોટ અલાઉ હિમ ઇન ધ ક્લાસરૂમ. બન્યું ને વાક્ય? Say yes or no. બરાબર? The student was late, so the teacher did not allow him in the classroom. આમ બેઠશે બંધ. બરાબર છે? ઓલું આપણે એન્ડ લખાઈ ગયું હતું, તમે લોકોએ કદાચ એન્ડ થી વાક્ય બનાવ્યું હોય તો આપણે માન્ય રાખી શકાય. બરાબર? પણ બટ તો આવે જ નહીં. He saved a little girl from getting drowned. Drown એટલે ડૂબવું, એટલે save someone from getting drowned એટલે કે કોઈકને ડૂબતા બચાવવું. રાઈટ? તો he saved a little girl from getting drowned. The government will give him the gallantry award. એટલે તેણે નાનકડી છોકરીને ડૂબતા બચાવી. કારણ કે સરકાર તેને બહાદુરીનો એવોર્ડ આપશે એમ કહેવાય? એમ ના કહેવાય. આથી સરકાર તેને બહાદુરીનો એવોર્ડ આપશે. એટલે અહીંયા આગળ આવશે therefore. શું આવશે? therefore. બરાબર? ઓકે, જો. She tried hard to learn cooking. She could not learn. But she tried hard, but she could not learn cooking. He will go to school, he will meet the teacher. He will go to school and meet the teacher and will meet the teacher. તો પણ ચાલે. Prakash Bhai is an honest man. The people trust him. Prakash Bhai is an honest man, so the people trust him. The student was late. The teacher did not allow him in the classroom. The student was late, so the teacher did not allow him in the classroom. He saved a little girl from getting drowned. Therefore, the government will give him the gallantry award. Okay? Next જોઈએ આપણે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. ઓકે, તો આપણે નેક્સ્ટ જોઈએ નંબર 11. He was crying. He had lost his important documents because so he will meet you. He will solve your problem. But and
You have broken this window. Your brother has broken this window. Either or, neither nor. Either or, neither nor. He has not invited you. You should not attend his birthday party because therefore he will win the match. He will be congratulated by me because અને so he was crying he had lost his important documents because અને so he will meet you, he will solve your problem. But an end. You have broken this window, your brother has broken this window, either or, neither nor. He has not invited you, you should not attend his birthday party. He will win the match, he will be congratulated by me. Because અને so અક્ષર સારા સરસ રીતે સારા અક્ષરે લખી નાખો. ચાલો જલ્દી ફટાફટ. Hello, hello, yes. આઈ હોપ કે તમને અક્ષર સરસ રીતે દેખાઈ રહ્યા છે બરાબર ને ઓકે જવાબ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો say yes or no okay good he was crying he had lost his important documents હવે સામાન્ય રીતે important
ડોક્યુમેન્ટ ખોવાઈ જાય તો કોઈ પણ વ્યક્તિ રડતો જોવા મળે. બરાબર ને? એટલે આ બંને વચ્ચે કોઈ કોન્ટ્રાસ્ટ નથી, કોઈ વિરોધાભાસ નથી. જો કે બટ છે પણ નહીં. બરાબર. હવે પહેલું વાક્ય શું બતાવે છે? પરિણામ બતાવે છે. અને બીજું વાક્ય કારણ બતાવે છે. શું બતાવે છે? કારણ બતાવે છે. એટલે અહીંયા આ બે વાક્યોને જોડવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? બીકોઝ. બરાબર. He was crying because he had lost his important documents. Right? He will meet you, he will solve your problem. તે તમને મળશે, તે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખશે. બરાબર? અથવા કરી દેશે. તો જો અહીંયા બે ક્રિયાની વાત છે. એક તો તે તમને મળશે, બીજું કે તે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. એટલે બટ તો આવે જ નહીં. તે તમને મળશે પણ તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે એમ ન કહેવાય. તે તમને મળશે અને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. એટલે અહીંયા આગળ આવશે એન્ડ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? એન્ડ. હી વિલ મીટ યુ એન્ડ સોલ્વ યોર પ્રોબ્લેમ. અથવા હી વિલ મીટ યુ એન્ડ વિલ સોલ્વ યોર પ્રોબ્લેમ. બરાબર? સમજાણું? You have broken this window. Your brother has broken this window. You have broken this window. તે આ બારી તોડી છે. તારા ભાઈએ આ બારી તોડી છે. હવે બંને મૂળ જો કાઉન્સમાં જે છે આઈધર ઓર, મતલબ ઈધર ઓર નાઈધર નોર. હવે નાઈધર નોર જે છે એ તો હંમેશા નેગેટિવ માટે આવે. બરાબર? એટલે અહીંયા વાક્ય જે છે એ પોઝિટિવ છે, હકારાત્મક છે. એટલે એનો મતલબ એમ થયો કે આઈધર ઓર આવશે. બરાબર? તો ક્રિયા એક છે પણ કરતા અલગ અલગ બતાવે છે. એટલે એની આગળ પાછળ આપણે ઈધર ઓર નો ઉપયોગ કરીશું. જો કેવી રીતે? ઈધર યુ ઓર યોર બ્રધર હેઝ broken this window. Either you or your brother. બેની આગળ પાછળ you અને your brother એની આગળ પાછળ મૂકીશું આપણે. બરાબર છે? કે either you or your brother has broken this window. He has not invited you. You should not attend his birthday party. He has not invited you. પહેલું વાક્ય છે. તો you should not attend his party, his birthday party. બરાબર? બીજું વાક્ય એવું પરિણામની તમને શું બતાવે છે? સલાહ દે છે કે તમારે આમ ન કરવું જોઈએ. પહેલું વાક્ય એવું કહે છે કે તેણે તમને આમંત્રણ આપ્યું નથી. તેણે તમને આમંત્રણ આપ્યું નથી. કારણ કે તમારે બર્થડે પાર્ટી એટેન્ડ કરવી જોઈએ નહીં. એવું છે? એવું બંધ બેસે ખરા વાક્ય? તમે વિચારો. એવું બંધ ના બેસે. બરાબર? એટલા માટે શું કહેવું જોઈએ આપણે? કે he has not invited you, therefore you should not attend his birthday party. આથી તમારે એની બર્થડે પાર્ટીને એટેન્ડ કરવી જોઈએ નહીં. બરાબર? આ રીતે વાક્ય બંધ બેસશે. He will win the match. He will be congratulated by me. તે મેચ જીતી જશે. He will be congratulated by me. તેને મારા દ્વારા અભિનંદન આપવામાં આવશે. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? He will win the match. બરાબર? તે મેચ જીતી જશે કારણ કે તેને મારા દ્વારા અભિનંદન આપવામાં આવશે. જો એ બંધ નથી બેસતું યોગ્ય રીતે અને યોગ્ય લાગતું પણ નથી સાંભળવામાં. એટલે આપણે શું કહી શકીએ કે તે મેચ જીતી જશે. આથી તેને મારા દ્વારા કોંગ્રેચ્યુલેશન આપવામાં આવશે. આથી તેને મારા દ્વારા અભિનંદન આપવામાં આવશે. તો આ રીતે તમે અહીંયા આગળ સો નો ઉપયોગ કરી શકો. રાઈટ? He will win the match, so he will be congratulated by me. Okay? અથવા so will be congratulated by me. એમ પણ ચાલે. ઓકે? તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો આ. અને સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં. That is my request to you. Okay? બરાબર છે?
ઓકે, ચાલો. હું એટલા માટે ઊભો રહ્યો કે તમે સુધારી નાખો એટલા માટે. કેમ કે અમુક વિદ્યાર્થીઓ હજી સુધારતા નથી, સાહેબ લખે એટલે જોઈ રાખે. પણ મેં તમને જો પૂરો સમય આપ્યો છે, અંડરલાઈન કરેલો છે, એને લઈને વાક્ય લખવાનું છે, બરાબર. એમને એમ સીધો જવાબ મારી જેમ અંડરલાઈન કરવાનું નથી. જવાબમાં તમારે વાક્ય લખવાનો છે. ઓકે, તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ હોમવર્ક, બરાબર. આજનું હોમવર્ક, આજના લેક્ચરનું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ટોટલ 15 વાક્યો જોયા. કનેક્ટિવ્સના બહુ ઇઝી જોયા, બરાબર છે, અઘરા જરીકે નથી. એટલે તમારે શું કરવાનું છે, હું માત્ર તમને હોમવર્કમાં 1 થી 10 વાક્યો આપું છું. ચાલો, 1 થી 1 to 10 sentences. આજે આજે જે લખાયો ને 1 થી 10 વાક્યો, એ 1 થી 10 વાક્યો આપણે 1 થી 15 લખાવ્યા, બરાબર છે ને. આપણે 1 થી 15 લખાવ્યા, પણ લખવાના છે 1 થી 10 વાક્યો એક વખત લખવા. એક વખત લખવા. ઓકે, તો આ જે છે એ તમારું આજનું હોમવર્ક છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો I hope you all enjoyed this lecture. Now we will meet in next lecture. હવે આપણે આમાં blanks લખવાની જો જરૂર લાગશે તો આપણે લખીશું, બરાબર છે. fill in the blanks લખવાની જો જરૂર લાગશે તો આપણે લખીશું. ઓકે, now we are going to conclude this lecture. We will meet in next lecture. Thank you.